છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે ચાલી રહેલી વિશેષ દેખરેખ અને કડક અમલવારી કાર્યવાહી અંતર્ગત બોડેલી પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના બોડેલી તાલુકા ખાતે બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ગસાવત તથા તેમની ટીમે પ્રાપ્ત બાતમીના આધારે યોજેલી કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પ્રાપ્ત કર્યો છે, જેમની કુલ કિંમત 6,92,000 રૂપિયા મૂળ તેમની કિંમત છે. પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી વડોદરા માર્ગ પર ચમામલી તરફથી આવતી સિલ્વર કલરની સુપર કેરી સીએનજી કાર, જેમના નંબર છે GJ03 BZ 1227માં લોખંડના બોક્સમાં ભરેલો રિટીઝ રિઝર્વ સુપર ગ્રીન વિસ્કી 180 મિલીની કુલ બોટલ 2100 બોટલ મળી આવી હતી. કારની આગળ હીરો HF ડિલક્સ મોટરસાઇકલ GJ34 F5782 ઉપર બે વ્યક્તિઓ પેટ્રોલિંગ કરતા હતા, જેમને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે કાર ચાલક ગાડીમાંથી ભાગી જતા ફરાર થઈ ગયો હતો, ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. કાર, મોટરસાઇકલ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા મળીને 6,92,000નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં બોડેલી પોલીસના ઇન્સ્પેક્ટર શ્રી SS ગાસવત સાથે હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મિહિરભાઈ, સેલ્વન્સ સ્ટાફ તથા અન્ય પોલીસ કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દિવાળી પર્વને પગલે દારૂબંધી અને જુગાર વિરુદ્ધ કડક અને સખ્ત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.